નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને વિદેશ સુધાની YouTube ચેનલ ની અંદર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। આપ વિદ્યાર્થી મિત્રોએ હજુ પણ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવશો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિકની વાત કરવાની છે ધોરણ 12 કોમર્સ નાણાકીય સંચાલનના હેતુ અને આગળના ટોપિકની અંદર વાત કરી હતી નાણાકીય સંચાલનના અર્થ અને નાણાકીય સંચાલનની લાક્ષણિકતા વિશે। ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જઈએ નાણાકીય સંચાલનના હેતુના અભ્યાસ માટે। વિદ્યાર્થી મિત્રો, નાણાકીય સંચાલનના હેતુઓ। નાણાકીય સંચાલનનો હેતુ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હોવો જોઈએ। માલિકનો મહત્તમ આર્થિક કલ્યાણ। નાણાકીય સંચાલન નાણાકીય સાધનોના ઉપયોગ દ્વારા માલિકીના આર્થિક મહત્તમીકરણનો હેતુ રાખે છે કે જેઓ કંપનીના શું હોય છે? શેર હોલ્ડરો। શેર હોલ્ડરો જ્યારે શેર ખરીદે છે ત્યારે કંપનીને કંઈક ને કંઈક આર્થિક મહત્તમીકરણ, શેર હોલ્ડર છે કંપનીના સાચા માલિકો છે, એટલે માલિકીના આર્થિક મહત્તમીકરણ માટે શેર હોલ્ડરોનું હોવું એ આવશ્યક છે। અને નાણાકીય સંચાલનના આવા હેતુઓ માટે મુખ્ય બે અભિગમ છે માય ડિયર ફ્રેન્ડ્સ, પરીક્ષાની અંદર પૂછાય છે। એક, નફાના મહત્તમીકરણનો હેતુ અને કંપનીના નાણાકીય સંચાલનના બીજું હેતુમાં જો ચર્ચા કરીએ તો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ। નફાના મહત્તમીકરણનો હેતુ અને સંપત્તિના મહત્તમીકરણનો હેતુ। વિદ્યાર્થી મિત્રો, એક પછી એક જો ચર્ચા કરીએ તો પહેલો જે મહત્તમીકરણનો હેતુ છે એ છે નફાના મહત્તમીકરણનો હેતુ। નફાનું મહત્તમીકરણ એટલે કંપનીની આવક સતત વધવી જોઈએ, કંપનીની આવક મહત્તમ કરવી જોઈએ, કંપનીમાં રોકાણ કરનારાઓને મહત્તમ ડિવિડન્ડ મેળવવાની આશા હોય છે અને એ ડિવિડન્ડની આશાથી, એ ડિવિડન્ડને આશાને કારણે કંપનીના શેર હોલ્ડરો કંપનીના શેર ખરીદવા માટે તત્પર થાય છે અને આવા અભિગમને જ નફાના મહત્તમીકરણનો હેતુ કહી શકાય। કારણ તો કે આ અભિગમ અનુસાર કંપનીએ તેના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવવો જોઈએ અને આવો મહત્તમ નફો ડિવિડન્ડ નીતિ અનુસાર નફાના મહત્તમીકરણ ઉપર આધારિત હોવો જોઈએ। માય ડિયર ફ્રેન્ડ, આ સિદ્ધાંતો એવું સૂચવે છે કે કંપનીએ માત્ર નફાકારકતાના પ્રોજેક્ટ જ સ્વીકારવા જોઈએ। જો મિત્રો કંપની માત્ર નફાકારકતાના પ્રોજેક્ટ સ્વીકારશે તો એને મહત્તમ નફો કમાવાથી કોઈ રોકી નહીં શકે। શેર હોલ્ડરોને ડિવિડન્ડ મેળવવા માટે તત્પરતા મળશે, 100% એને ખાતરી મળશે। અને નફાના મહત્તમીકરણના હેતુ દ્વારા કંપની શેર દીઠ કમાણીને શું કરી શકે છે? વધારી શકે છે। યસ માય ડિયર ફ્રેન્ડ, કંપનીની આવક મહત્તમ કરવી, શેર હોલ્ડરોને સારામાં સારું ડિવિડન્ડ મળે એ માટે કંપનીએ મહત્તમ નફો કમાવવો જોઈએ અને એના માટે કંપનીએ નફાકારકતાના પ્રોજેક્ટો સ્વીકારવા જોઈએ, જેના થકી માય ડિયર ફ્રેન્ડ્સ નફાના મહત્તમીકરણના હેતુથી કંપની શેર દીઠ કમાણી છે એ વધારી શકે છે। બીજો જે હેતુ છે એ છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ। સંપત્તિના મહત્તમીકરણના હેતુને જો બીજા શબ્દમાં કહેવા જઈએ તો એ છે ચોખ્ખા વર્તમાન મૂલ્ય। ચોખ્ખા વર્તમાન મૂલ્ય, ચોખ્ખા વર્તમાન મૂલ્ય એ શેર હોલ્ડરોની સંપત્તિનું શું કરે છે? સર્જન કરે છે। શેર હોલ્ડરની સંપત્તિનું સર્જન કરે મતલબ કેશ ફ્લો એટલે કે રોકડ પ્રવાહ એ છે વધે છે। એટલે સંપત્તિના મહત્તમીકરણના હેતુનો અભિગમ એ રોકડ પ્રવાહના ખ્યાલ પર કંઈક ને કંઈક આધારભૂત હોય છે। આ અભિગમમાં રોકડ પ્રવાહને માપદંડ તરીકે ગણવામાં આવે છે અને હિસાબી નફાને શું કરવામાં આવે છે? અવગણવામાં આવે છે। શા કારણે? તો કે સંપત્તિના જે મહત્તમીકરણનો હેતુ છે ઇઝ ઇક્વલ ટુ ચોખ્ખું વર્તમાન મૂલ્ય છે, નેટ પ્રેઝન્ટ વેલ્યુ। માય ડિયર ફ્રેન્ડ, સંપત્તિના વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ વચ્ચેનો જે તફાવત છે એ સંપત્તિનું વર્તમાન મૂલ્ય છે। એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એ સંપત્તિનું વર્તમાન મૂલ્ય હોવાથી આપણે એને જરૂરી રોકાણ એટલે કે જરૂરી મૂડીરોકાણ માટે ધ્યાનમાં લઈ શકીએ અને જરૂરી મૂડીરોકાણને જો ધ્યાનમાં લઈ શકીએ અને સંપત્તિમાં જો વધારો થતો હોય
તો નાણાકીય સંચાલને એવા નિર્ણય લેવા જોઈએ કે સંપત્તિ છે એ વધારેમાં વધારે કેવી બને, મહત્તમ બને. જો કંપની દ્વારા સંપત્તિનું મહત્તમકરણ થશે તો જ પ્રતિબિંબ શેર બજારમાં કંપનીના શેરના ભાવ વધશે અને શેર હોલ્ડરોને 100% શું મળશે, લાભ મળશે. અને શેર બજારની અંદર શેરના ભાવમાં પણ કંઈક ને કંઈક વધારો થશે. રિપીટ કરું, સંપત્તિનું મહત્તમીકરણ ધેટ મીન્સ ચોખ્ખા વર્તમાન મૂલ્ય શેર હોલ્ડરનું સંપત્તિનું સર્જન થવું જોઈએ, જે ખ્યાલ રોકડ પ્રવાહ પર આધારિત છે અને રોકડ પ્રવાહ છે રોકડ પ્રવાહને માપદંડ તરીકે ગણવામાં આવે છે. હિસાબી નફાને અહીંયા અવગણવામાં આવે છે, જેથી નાણાકીય નિર્ણય સંચાલકો દ્વારા જે કંઈ પણ લેવાય છે સંપત્તિ મહત્તમ બને અને મહત્તમ સંપત્તિ બનાવવાનો જ આપણો મુખ્ય હેતુ છે, જેને કારણે શેર બજારમાં કંપનીના ભાવમાં વધારો થશે અને શેર બજારના શેરના ભાવ શું થશે, વધશે. તો થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ. બે બાબતની આજે ચર્ચા કરી, નફાના મહત્તમીકરણનો હેતુ અને સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ. ફરી મળીશું નવા ટોપિક સાથે. મિત્રો, આપના મિત્રો કે સગા સંબંધી જે ધોરણ 11 અને 12 કોમર્સમાં અભ્યાસ કરી રહ્યા છે એમના સુધી આ ચેનલને જરૂરથી પહોંચાડશો. આપ મિત્રોએ હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોનને દબાવો. હું મિતેશ દુધાણી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને યુટ્યુબ આ દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક અભિનંદન પાઠવું છું. મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે. જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને. આપની તૈયારી માટે આ વિડીયોને જરૂરથી જોશો, નોટબુકની અંદર નોટ ડાઉન કરશો. ચેપ્ટર 8 આપણે પૂર્ણ કર્યા છે, ત્યારે 8મો ચેપ્ટર હાલમાં રનિંગ છે. થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી. ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.